મિત્રો જય માતાજી। જય માતાજી। જય માતાજી। હું છું આપનો લોકગાયક પ્રફુલ જેઠવા। આજની એક સુંદર મજાની વાત મિત્રો કે સેવા કરવાથી કેવું ફળ મળે અને માનવ સેવાનો ઉદ્ઘોષ એટલે સમાજ સેવા તો બધા કરે સાહેબ, પણ માનવ સેવા ગરીબોને, રગત પીતિયાની, ભિખારીઓની, જેને ગુમડા નીકળી ગયા હોય, જે આર્થિક શરીરથી ભાંગી તૂટી ગયા હોય એવાની સહાયતા કરવી, એનું એક રૂપક લઈ સાહેબ તો આપણે સૌરાષ્ટ્રમાં પરબની જગ્યામાં જવું પડે। સત દેવીદાસ, અમર દેવીદાસ બાપાને યાદ કરવા પડે મિત્રો। એવી જ એક સૌરાષ્ટ્રનો એક નવયુવાન હાથમાં જે અત્યારે સુકાન લઈને નીકળી પડ્યા છે એવો એક પોપટભાઈ આહિર સાહેબ, જેને સમાજની સેવા કરી, ગરીબોની સેવા કરી અને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે સાહેબ। આવો એવી સુંદર મજાની વાત હું તમે સાંભળી બટુકભાઈ ટાટમિયા પાસેથી, મુંબઈના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર કહીએ કે હરિહંત ટ્રાવેલ્સના માલિક કહીએ સાહેબ, અને જેણે કેવું સુકાન હાથમાં લીધું છે મુંબઈમાં કે ગામડે ગામડે, ઝૂંપડે ઝૂંપડે જઈ અને ગરીબોની સેવા કરે છે સાહેબ। તો કહેવાય છે કે અવતાર લઈને આવ્યો કોઈ ઓલિયો અવની પર, દુખિયાને જોઈને એ દાસ જેના આંસુ પડે સાહેબ। એવી સુંદર મજાની વાત આવો સાહેબ આપણે સાંભળીએ બટુકભાઈ ટાટમિયા પાસે। પ્રફુલભાઈ, તમે જે વાત કરી કે પરબધામની અંદર જે સેવાદાસ બાપુ થઈ ગયા આજે હજારો વર્ષ પહેલા, આપણે તો જોયા નથી, સાંભળ્યું છે, આપણે પરબ જે એવા છે એ તો અનોખી વસ્તુ છે ભાઈ। અને જે સેવાદાસ બાપુ સેવા કરતા, રક્તપિતિયાના રોગ મટાડતા અને માવતરની જેમ બીજાના માવતરને ખોળામાં લઈને એની જે મલમપટ્ટી કરતા, એની સેવા કરતા, એની તો વાત શું કરીએ। પણ મારા સૌરાષ્ટ્રમાં બીજા એક એવા સેવાદાસ જેવા એક પોપટભાઈ આહિર કે જેને આપણે એમ કહી કે એને કોટી કોટી પ્રણામ, લાખ લાખ વંદન। આવા પોપટભાઈ જેવા માણસને સપોર્ટ દેવો જોઈએ આપણે એક માનવ સેવા કરીએ પણ આપણે પોપટભાઈ જેટલી ન કરી શકીએ। આપણે તો નાના મોટા કોઈ દુખિયારાના દુઃખ લઈ, કોઈને અનાજ ન હોય તો દઈ, કોઈને કપડાં પહેરાવી, પણ પોપટભાઈ તો એક મહુવા રોડ ઉપર અવતારી ઓલિયો ભાઈ, એને તો એવું આશ્રમ બનાવ્યું છે કે દુનિયાના કોઈ પણ ખૂણે સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ એને ખાલી મેસેજ મળે એટલે એ ખાડામાં પડ્યો હોય, ગંધાતો હોય, નળકવાળો હોય, છતાં મારો પોપટભાઈ એને ઉપાડી એની ગાડીમાં બેહાડે અને એ મારો પોપટભાઈ એના આશ્રમે લઈ જાય, એને આશરો આપે, કપડા આપે, પોતાના હાથથી નવડાવે। ખમ્મા છે તને મારા બાપ, ખમ્મા છે મારો વાલો પોપટ, તને લાખ લાખ વંદન છે પોપટભાઈ આહિર। જય મુરલીધર, જય સૌરાષ્ટ્ર, જય ગરવી ગુજરાત, જય। ઔષધ અમિયલ વાટી ઘૂટી પ્રેમથી પીવડાવતા, એકાંતે દેશી અહોની અલખને આરાધતા, એવો પોપટભાઈ જે હાથમાં સુકાન લીધું છે મિત્રો। એવી જ રીતે સમાજની સેવા કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડીએ છે, જેમ પોપટભાઈ પાડે છે એવું જ અમારો બટુકભાઈ અહીંયા મુંબઈમાં કામ કરી રહ્યા છે મિત્રો। આ વાતને ધ્યાનમાં રાખી આ વિડીયો જરૂરથી જોજો, સાંભળજો। આના પછી આપણે નવો એક બીજો વિડીયો લઈને આપની સમક્ષ આવી રહ્યા છીએ અમે। તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને ફરીવાર આવા જ ટચુકડા વિડીયાને આપણે સાંભળવા માટે ફરી મળશું। ત્યાં સુધી બટુક ટાટમિયા અને પ્રફુલ જેઠવાના જય માતાજી, જય માતાજી, જય માતાજી। મિત્રો જય માતાજી। જય માતાજી। જય માતાજી। હું છું આપનો લોકગાયક પ્રફુલ જેઠવા। આજની એક સુંદર મજાની વાત મિત્રો કે સેવા કરવાથી કેવું ફળ મળે અને માનવ સેવાનો ઉદ્ઘોષ એટલે સમાજ સેવા તો બધા કરે સાહેબ, પણ માનવ સેવા ગરીબોને, રગત પીતિયાની, ભિખારીઓની, જેને ગુમડા નીકળી ગયા હોય, જે આર્થિક શરીરથી ભાંગી તૂટી ગયા હોય એવાની સહાયતા કરવી, એનું એક રૂપક લઈ સાહેબ તો આપણે સૌરાષ્ટ્રમાં પરબની જગ્યામાં જવું પડે। સત દેવીદાસ, અમર દેવીદાસ બાપાને યાદ કરવા પડે મિત્રો। એવી જ એક સૌરાષ્ટ્રનો એક નવયુવાન હાથમાં જે અત્યારે સુકાન લઈને નીકળી પડ્યા છે એવો એક પોપટભાઈ આહિર સાહેબ, જેને સમાજની સેવા કરી, ગરીબોની સેવા કરી અને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે સાહેબ। આવો એવી સુંદર મજાની વાત હું તમે સાંભળી બટુકભાઈ ટાટમિયા પાસેથી, મુંબઈના સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર કહીએ
કે અરિહંત ટ્રાવેલ્સના માલિક કહીએ સાહેબ, અને જેણે કેવું સુકાન હાથમાં લીધું છે મુંબઈમાં, કે ગામડે ગામડે ઝૂંપડે ઝૂંપડે જઈ અને ગરીબોની સેવા કરે છે સાહેબ. તો કહેવાય છે કે અવતાર લઈને આવ્યો કોઈ ઓલિયો અવની પર, દુખિયાને જોઈને એ દાસ જેના આંસુ પડે સાહેબ. એવી સુંદર મજાની વાત આવો સાહેબ આપણે સાંભળીએ બટુકભાઈ ટાટમિયા પાસે. પ્રફુલભાઈ, તમે જે વાત કરી જય હો. કે પરબધામની અંદર જે સેવાદાસ બાપુ થઈ ગયા, હા, આજે હજારો વર્ષ પહેલા આપણે તો જોયા નથી, સાંભળ્યું છે. આપણે પરબ જે એવા છે એ તો અનોખી વસ્તુ છે ભાઈ. ઓહો. અને જે સેવાદાસ બાપુ સેવા કરતા, રક્તપિત્યાના રોગ મટાડતા, અને માવતરની જેમ બીજાના માવતરને ખોળામાં લઈને એની જે મલમપટ્ટી કરતા, એની સેવા કરતા, એની તો વાત શું કરીએ. પણ મારા સૌરાષ્ટ્રમાં બીજા એક એવા સેવાદાસ જેવા એક પોપટભાઈ આહિર, કે જેને આપણે એમ કહી કે એને કોટી કોટી પ્રણામ, લાખ લાખ વંદન. આવા પોપટભાઈ જેવા માણસને સપોર્ટ દેવો જોઈએ. આપણે એક માનવ સેવા કરીએ, પણ આપણે પોપટભાઈ જેટલી ન કરી શકીએ. આપણે તો નાના મોટા કોઈ દુખિયારાના દુઃખ લઈ, કોઈને અનાજ ન હોય તો દઈ, કોઈને કપડાં પહેરાવી. પણ પોપટભાઈ તો એક મહુવા રોડ ઉપર અવતારી ઓલ્યો ભાઈ. એને તો એવું આશ્રમ બનાવ્યું છે કે દુનિયાના કોઈ પણ ખૂણે સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ એને ખાલી મેસેજ મળે એટલે એ ખાડામાં પડ્યો હોય, ગંધાતો હોય, નરક વાળો હોય, છતાં મારો પોપટભાઈ એને ઉપાડી એની ગાડીમાં બેહાડે અને એ મારો પોપટભાઈ એના આશ્રમે લઈ જાય, એને આશરો આપે, કપડા આપે, પોતાના હાથથી નવડાવે. ખમ્મા છે તને મારા બાપ, ખમ્મા છે મારો વાલો પોપટ, તને લાખ લાખ વંદન છે પોપટભાઈ આહિર. જય મુરલીધર, જય સૌરાષ્ટ્ર, જય ગરવી ગુજરાત, જય. ઔષધ અમિયલ વાટી ઘૂટી પ્રેમથી પીવડાવતા, એકાંતે દેશી અહોની અલખને આરાધતા. એવો પોપટભાઈ જે હાથમાં સુકાન લીધું છે મિત્રો. એવી જ રીતે સમાજની સેવા કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડીએ છે, જેમ પોપટભાઈ પાડે છે એવું જ અમારો બટુકભાઈ અહીંયા મુંબઈમાં કામ કરી રહ્યા છે. મિત્રો, આ વાતને ધ્યાનમાં રાખી આ વિડીયો જરૂરથી જોજો, સાંભળજો. આના પછી આપણે નવો એક બીજો વિડીયો લઈને આપની સમક્ષ આવી રહ્યા છીએ અમે. તો મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઈક કરજો, અને ફરીવાર આવા જ ટચુકડા વિડીયાને આપણે સાંભળવા માટે ફરી મળશું. ત્યાં સુધી બટુક ટાટમિયા અને પ્રફુલ જેઠવાના જય માતાજી, જય માતાજી, જય માતાજી. મિત્રો જય માતાજી, જય માતાજી, જય માતાજી. હું છું આપનો લોકગાયક પ્રફુલ જેઠવા. આજની એક સુંદર મજાની વાત મિત્રો, કે સેવા કરવાથી કેવું ફળ મળે. અને માનવ સેવાનો ઉદ્ઘોષ એટલે સમાજ સેવા તો બધા કરે સાહેબ, પણ માનવ સેવા, ગરીબોને, રગત પીતિયાની, ભિખારીઓની, જેને ગુમડા નીકળી ગયા હોય, જે આર્થિક શરીરથી ભાંગી તૂટી ગયા હોય, એવાની સહાયતા કરવી, એનું એક રૂપક લઈ સાહેબ તો આપણે સૌરાષ્ટ્રમાં પરબની જગ્યામાં જવું પડે. સત દેવીદાસ, અમર દેવીદાસ બાપાને યાદ કરવા પડે મિત્રો. એવી જ એક સૌરાષ્ટ્રનો એક નવયુવાન હાથમાં જે અત્યારે સુકાન લઈને નીકળી પડ્યા છે, એવો એક પોપટભાઈ આહિર સાહેબ, જેને સમાજની સેવા કરી, ગરીબોની સેવા કરી અને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે સાહેબ. આવો એવી સુંદર મજાની વાત હું તમે સાંભળી બટુકભાઈ ટાટમિયા પાસેથી, મુંબઈના સુપ્રસિદ્ધ લોક સાહિત્ય કહીએ કે અરિહંત ટ્રાવેલ્સના માલિક કહીએ સાહેબ, અને જેણે કેવું સુકાન હાથમાં લીધું છે મુંબઈમાં, કે ગામડે ગામડે ઝૂંપડે ઝૂંપડે જઈ અને ગરીબોની સેવા કરે છે સાહેબ. તો કહેવાય છે કે અવતાર લઈને આવ્યો કોઈ ઓલિયો અવની પર, દુખિયાને જોઈને એ દાસ જેના આંસુ પડે સાહેબ. એવી સુંદર મજાની વાત આવો સાહેબ આપણે સાંભળીએ બટુકભાઈ ટાટમિયા પાસે. પ્રફુલભાઈ, તમે જે વાત કરી કે પરબધામની અંદર જે સેવાદાસ બાપુ થઈ ગયા, આજે હજારો વર્ષ પહેલા આપણે તો જોયા નથી, સાંભળ્યું છે. આપણે પરબ જે એવા છે એ તો અનોખી વસ્તુ છે ભાઈ. અને જે સેવાદાસ બાપુ સેવા કરતા, રક્તપિત્યાના રોગ મટાડતા, અને માવતરની જેમ બીજાના માવતરને ખોળામાં લઈને એની જે મલમપટ્ટી કરતા, એની સેવા કરતા, એની તો વાત શું કરીએ. પણ મારા સૌરાષ્ટ્રમાં બીજા એક એવા સેવાદાસ જેવા
એક પોપટભાઈ આહિર, ઓહો કે જેને આપણે એમ કહી કે એને કોટી કોટી પ્રણામ, લાખ લાખ વંદન. આહા આવા પોપટભાઈ જેવા માણસને સપોર્ટ દેવો જોઈએ આપણે. અરે આપણે એક માનવ સેવા કરીએ પણ આપણે પોપટભાઈ જેટલી ન કરી શકીએ. આપણે તો નાના મોટા કોઈ દુખિયારાના દુઃખ લઈ, કોઈને અનાજ ન હોય તો દઈ, કોઈને કપડાં પહેરાવી, પણ પોપટભાઈ તો એક મહુવા રોડ ઉપર અવતારી ઓલિયો ભાઈ. એને તો એવું આશ્રમ બનાવ્યું છે કે દુનિયાના કોઈ પણ ખૂણે સૌરાષ્ટ્રમાં ક્યાંય પણ એને ખાલી મેસેજ મળે એટલે એ ખાડામાં પડ્યો હોય, ગંધાતો હોય, નરકવાળો હોય, ઓહો છતાં મારો પોપટભાઈ એને ઉપાડી એની ગાડીમાં બેહાડે અને એ મારો પોપટભાઈ એના આશ્રમે લઈ જાય, એને આશરો આપે, કપડા આપે, પોતાના હાથથી નવડાવે. ખમ્મા છે તને મારા બાપ, ખમ્મા છે મારો વાલો પોપટ, તને લાખ લાખ વંદન છે પોપટભાઈ આહિર. જય મુરલીધર, જય સૌરાષ્ટ્ર, જય ગરવી ગુજરાત, જય કાકા. ઔષધ અમિયલ વાટી ઘૂટી પ્રેમથી પીવડાવતા, એકાંતે દેશી અહોની અલખને આરાધતા. એવો પોપટભાઈ જે હાથમાં સુકાન લીધું છે. મિત્રો, એવી જ રીતે સમાજની સેવા કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડીએ છે. જેમ પોપટભાઈ પાડે છે એવું જ અમારો બટુકભાઈ અહીંયા મુંબઈમાં કામ કરી રહ્યા છે. મિત્રો, આ વાતને ધ્યાનમાં રાખી આ વિડીયો જરૂરથી જોજો, સાંભળજો. આના પછી આપણે નવો એક બીજો વિડીયો લઈને આપની સમક્ષ આવી રહ્યા છીએ અમે. તો મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને ફરીવાર આવા જ ટચુકડા વિડીયાને આપણે સાંભળવા માટે ફરી મળશું. ત્યાં સુધી બટુક ચાટમિયા અને પ્રફુલ જેઠવાના જય માતાજી, જય માતાજી, જય માતાજી.